મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં, અન્ય કામો પણ ખરા, પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી. એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે. કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે, કલેક્ટરને સૂચના આપી છે. હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગડબડી એ રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો. અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે. રાજ્યની પ્રજા, અમરેલીની પ્રજાને એ અવર જવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, નિયમ મુજબ, નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય, એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે. જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે. ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી.